Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, Sabjiwala Production House. નમસ્કાર મિત્રો, હું છું ગણેશ અને વેલકમ બેક ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના જે આપણા ગેસ્ટ છે એમ કહીએ કે એની ઉંમર પર ન જતા, ના એના બાળપણ કે એના ક્યુટ એવા ફેસ ઉપર. વેલકમ અંજલિ આહિર, એન્ડ થેન્ક યુ કે આમંત્રણને માન આપીને તું શોમાં આવી રીતે શોર્ટ નોટિસમાં અવેલેબલ થઈ ગઈ. તો કેમ છે પહેલાં તો? અને બસ મજામાં, તમને કેમ છે? ઓલ ગુડ, ફાઇન. અને આહિર સમાજનું ગૌરવ તો તમારા ને અમારા લાડકા દ્વારકાધીશને યાદ કરીએ તો જય દ્વારકાધીશ. જાણીએ અંજલિ તમારા પરિવાર વિશે. તમારા ફેમિલી મેમ્બર કેટલા છે ને કોણ કોણ ને શું? જનરલી મારા ઘરમાં 4 જણા રહીએ છે. હું, મારા મમ્મી, પપ્પા અને દીદી. અને મારા પપ્પા એઝ અ પ્રોફેશન બિલ્ડર છે. વાવ. અને ફાર્મર પણ કહીએ તો. અને મારા દીદી CS કરે છે. અને મારા મમ્મી તો હાઉસવાઈફ છે. અને હું ખુદ વિડીયો ક્રિએટર. નાઇસ વન, ગ્રેટ. હવે એમ કહીએ કે ફેમિલીની વાત આવી તો ભેગા ફ્રેન્ડ પણ હોય ભાઈબંધ સર્કલમાં? ઘણા બધા. સ્કૂલની ફ્રેન્ડ, અત્યારે તો સ્કૂલ અને ક્લાસીસ છે, તો કોઈ સ્પેશિયલ વન છે? મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ અત્યારે ઠેબારીએ છે. કહીએ તો બહુ એટલે કે 7 વર્ષની ફ્રેન્ડ છે. એટલે કે એમાં કહેવામાં આવે ને કે 7 વર્ષની ફ્રેન્ડશિપ હોય પછી ના તૂટે. યસ. એવું છે, રાઈટ. હવે વિડીયો ક્રિએટરની જર્ની ક્યાંથી ચાલુ થઈ? હું જ્યારે 8થમાં હતી ને ત્યારે મારા મમ્મીએ મને ઇન્સ્પાયર કરી હતી કે તું વિડીયો ક્રિએટરનું સ્ટાર્ટ કર, મોડલિંગ સ્ટાર્ટ કર, તારી ફિલ્ડ એમાં બેટર રહેશે અને સ્ટડી પણ સાથે રાખ. તો હું 8થમાં હતી ત્યારથી મેં વિડીયો ક્રિએટર સ્ટાર્ટ કર્યું. અને ત્યારે મારા ફોલોઅર્સ કંઈક આજુબાજુ 1000 આસપાસ હશે. અને જ્યારે 2022માં હું એન્ટર થઈ ને તો શું કહેવાય, નવરાત્રિનો દિવસ હતો અને રાત્રે હું ખુદ મેગા પ્રિન્સેસ થયેલી છું નવરાત્રિમાં પણ. કોંગ્રેટ્સ. તો તે દિવસ મેગા ફાઇનલ હતું અને તે દિવસ જ મારી આઈડી ઉડી ગઈ, હેગ થઈ ગઈ કે શું થયું ખબર નથી. પણ તે દિવસ હું મેગા પ્રિન્સેસ પણ થઈ. અને કહેવામાં આવે ને કે એક પામી તો એક ગુમાવી દઈ. તો 2023માં મેં પાછી ટ્રાય કરી કે મારે જોઈ તો આ જ આઈડી જોઈ, બીજી જોતી જ નથી. 2023માં મેં વિલેજમાં ટ્રાય કરી કે મારા આઈડી તો આ જ જોઈ. OTP થ્રુ બધું ટ્રાય કર્યું, પછી આઈડી ન આવી. 2-3 વાગ્યા સુધી મેં ટ્રાય કરી. સવારના 7 વાગે મેં પાછી ટ્રાય કરી ને તો એ આઈડી પાછી મારા ફોનમાં હતી, ખુલી ગઈ. લકી યાર. શું મતલબ ઇન્સ્પાયર એમ કહીએ કે મમ્મી ઇન્સ્પાયર કર્યું છે. હવે ફિલ્ડ સ્ટાર્ટ કર્યું, આટલો એક્સપિરિયન્સ છે, એમ સમજીએ કે 4-5 વર્ષનો એક્સપિરિયન્સ ઓછામાં ઓછો તો નથી પણ એના કરતાં વધારે છે. પણ ટૂંકમાં વિડીયો ક્રિએટરની જર્ની ચાલુ કરી તો ત્યારે શું લાગતું હતું? સક્સેસ જશે કે નહીં જશે, કે હું આવા વિડીયો બનાવું, લોકોને ગમશે નહીં ગમે? પહેલાં તો એવું લાગતું કે શું લોકો કહેશે, હું આ વિડીયોઝ બનાવીશ તો લોકો આમ કહેશે તો કે કેવા રીલ્સ બનાવે છે ને આમ ને તેમ ને, એવું બધા વિચાર આવતા. પણ સપોર્ટમાં મમ્મી ને પપ્પા હોય એટલે પછી કાંઈ ડર ના રહે. ક્યાં વાત, અંકલ આંટીનો સપોર્ટ હતો એટલે. તમારો મનપસંદ એક વિડીયો ક્રિએટર જેની સાથે તમે ફ્યુચરમાં કામ કરવા ઈચ્છો છો, મીન્સ એક રીલની અંદર કે કન્ટેન્ટની અંદર? ઓકે, એઝ પર મી કે મારી એવું કોઈ ફેવરિટ છે નહીં, પણ હું ખુદને ફેવરિટ માનું છું કે બીજા મારી સાથે આવીને કામ કરે. ક્યાં વાત. હવે બધું ફિલ્ડનું ને એનું જે બધું સાથે કામ કરવાનું હોય તો એની સાથે સાથે એક આપણે હોય કે નાની એવી એજ, આવડું મોટું નામ, ફેન ફોલોઈંગ તો ઘણું છે. ક્યારે એવો બનાવ બન્યો છે કે લોકો તમારી હારે સેલ્ફી ને ઓટોગ્રાફ લેતા હોય ને પ્રાઉડ મુમેન્ટ અંદરથી ને એવી કે યાર? બહુ વાર. હા, એકવાર હું ક્યાં હોટેલે ગઈ હતી તો બસ એમને ચાલી જતી હતી તો મને આવીને કે દીદી દીદી, મેં કીધું યસ. તો કે તમે અંજલિ આહિર? મેં કીધું હા. તો મેં કીધું તમારા વિડીયોઝ જોઉં છું. તો મેં કીધું યસ યસ. મને કે તમારો ઓટોગ્રાફ મારે જોઈએ છે, ફર્સ્ટ ટાઈમ, સિરિયસલી. વાવ. તો એ મારી સાથે સેલ્ફી લીધી અને મને બહુ એટલે બહુ સારું ફીલ થયું કે મેં વિડીયો ક્રિએટરને વધારે ટાઈમ આપ્યો અને આવી રીતે સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે. નામ સિર્ફ છોટા કામ નહીં. હવે અંશુ, તારી એજ ઘણી નાની છે ને એ પ્રમાણે એમ કહીએ ને કે તું જેની સાથે રીલ ક્રિએટ કરતી હોય, તારા ફ્રેન્ડ છે, તારા બેન, દીદી, તને ઘણી ફેર આપણે રીલ શૂટ કરતા હોય તો ત્યારે તને એમ કંઈક ખોટું લાગી ગયું છે? તું એક્શન કરવા જા, ની કટ કરી દે, ની કટ કરે તારી એક્શન ચાલુ થાય, મિસમેચ ટાઈમિંગ આપણે એમ કહીએ તો?
ના નહીં પ્રોપર ટાઈમે પ્રોપર કયા કોઈ આમ ખીજાણું છે કે આમ નહોતું કરું ને આમ કરી નાખ્યું? ઈગો હર્ટ થાય ઘણી વાર. બાપા રે, મેં કીધું ઈગો માટે હજી પૂછાય ન પૂછાય, પણ આ તો આમો ક્વેશ્ચન મને કરી લીધું કે ઈગો હર્ટ થાય. ક્યાં વાત હે. મતલબ એમ કહીએ કે ખાલી છે આ વસ્તુ નાની પણ અંદરથી ઘણું જોરદાર છે. તમારા ફેમિલીમાંથી સૌથી વધુ સપોર્ટ? મમ્મીનો. મમ્મીનો. કારણ? કારણ કે એ મને પહેલાંથી જ મને સપોર્ટ કર્યો છે કે તું આ ફિલ્ડમાં જા, અને પપ્પાનો પણ વધારે સપોર્ટ છે, એવું કાંઈ નથી, પણ મમ્મી વધારે મારી સાથે એમ. ઓકે, તમારા ફ્રેન્ડ સર્કલમાંથી એક એવું નોર્મલ એક ફ્રેન્ડ કે હેઝ અ સિમ્પલ લાઈફ અને હેઝ અ સેલિબ્રિટી લાઈફ બંનેમાં જોડાયેલું હોય? નો. એવું કોઈ નહીં? ના. પહેલાં એક અલગ હતું ને અત્યારે ફ્રેન્ડ સર્કલ અલગ છે, એવું જ? અલગ ગયા. ક્યાં વાત હે. તમે જે ફિલ્ડ ચાલુ કરી કન્ટેન્ટની, તો ત્યારે શું એક્સપેક્ટેશન હતી કે ફ્યુચર ગોલ શું છે? મતલબ એઝ અ સ્ટડી કરીને ક્યાંય એ રીતે આગળ વધવું છે કે એઝ અ કન્ટેન્ટ આમાં? સ્ટડી કરીને મારો એવો ગોલ છે કે સ્ટડી કરીને મારે એક્ટ્રેસ બનવું છે. અને વાવ. પહેલાં તો એ વાત કે મિસ યુનિવર્સ થ્રુ મિસ યુનિવર્સ બની જાય ને પછી એક્ટ્રેસ બનવામાં કાંઈ વાંધો ના પડે. તો મારો ગોલ છે કે સ્ટડીઝ ખતમ કરી અને મિસ યુનિવર્સમાં પાર્ટ લેવાનો. ફોકસ એના ઉપર કરીએ. હવે અંજલિ નાની એજમાં કન્ટેન્ટ બનાવતી અને અત્યારે કન્ટેન્ટ બનાવે છે, બે વચ્ચેનો તફાવત શું? મતલબ પહેલાંના વિડીયો ને પહેલાંની કોમેડી? ક્વોલિટી બહુ, કોમેડી બહુ થઈ જતી કોમેડી બહુ વિડીયોઝમાં. વધી ગઈ છે, મીમ્સ ઘણા વધી ગયા છે. કોમેન્ટ્સમાં બધા મીન્સ કહેતા કે આ કઈ ટાઈપના વિડીયોઝ છે. ત્યારે નાની એજ હતી એટલે કે કોમેડી બહુ બની જતા વિડીયોઝ. ઘણી ફેર આમ વિચાર ના કર્યો ને. અત્યારે પણ હજી જો વિડીયોઝ પહેલાંના જે હોય ને નાખેલા, બહુ હસવું આવતું, બધા મળીને જોઈ. જોશી. હવે આ ફિલ્ડમાં આપણે કન્ટેન્ટ શૂટ કરતા હોય, આપણી એક સાથે એક આપણું પાર્ટનર હોય, રીલ પાર્ટનર કહીએ આપણે કે કેરેક્ટર પાર્ટનર આપણે કહીએ, તો શું એક્સપેક્ટેશન હોય અંજલિ કે તારી જે ડાયલોગ ડિલિવરીવાળી રીલ છે કે ડાન્સિંગવાળી રીલ છે, પરફોર્મન્સ શું હશે, પ્રોપર કરશે કે નહીં? ના, એવું કંઈ નહીં. સ્ટેપ પ્રમાણે બધું પરફેક્ટ જ, મીન્સ બધું સ્ટેપ પ્રમાણે થાય. પરફેક્ટ જ થતું હોય ને કોઈ વાંધો ના આવતો હોય. હવે પાર્ટનર સાથે આપણે કામ કરતા હોય તો ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે મસ્તી થઈ ગઈ છે? ખોટો જોક લાગી ગયો હોય ક્યારેક ડાયલોગમાં? ના, એવું ક્યારેય નથી. ના. ખોટી નથી મસ્તી. ગ્રેટ. આની સાથે સાથે મતલબ એક એવું થતું હોય કે ખબર છે આપણે મતલબ સ્ટાર્ટિંગમાં આવું બધું હોય તો ભાઈબંધ ઘણી ફેર વાતો છુપાવતા હોય. તે કોઈ કન્ટેન્ટ શૂટ કર્યું હોય, તારી ફ્રેન્ડને ખબર પડી ગઈ કે આ કન્ટેન્ટ અંજુએ શૂટ કર્યું છે, તારી પહેલાં એણે બહાર મૂકી દીધું ને તારી યાર આવી રીતે કંઈક ખોટું થયું છે કે યાર આ કન્ટેન્ટ મારો હતો ને આ પહેલાં પોસ્ટ કરી દીધી, આ ખોટું થયું છે મારી સાથે? હું એને મીન્સ કે મારી ફ્રેન્ડ છે અને હું જે વાત શેર કરું, પહેલાંની હમણાં જ વાત છે, ફેશન શો હતો રાજકોટમાં અને મેં કીધું હતું કે મારે આ સિક્રેટ રાખવી છે, આ વસ્તુ તું કોઈને કહેતી નહીં. અને બીજો દિવસ સવારે મોર્નિંગ થયું ને તો એ વાત બધે ખબર પડી ગઈ. તો હું ક્લાસમાં ગઈ અને મને કીધું તું રાજકોટ ગઈ હતી ને ફેશન શો માટે, એટલે વાત ફેલાઈ જાય એમ. આવડી નાની એજ છે, કેટલી પ્રોબ્લેમ ફેસ કરવી પડે બધા વચ્ચે કે ભાઈ લોકો ઘણી ફેર ઇરિટેટ કરતા હોય, ઘણી ફેર કમેન્ટ પાસ કરતા હોય, ફેમિલી સાથે આપણે ક્યાંક બહાર ગયા હોય ને ખોટી રીતે મતલબ હેરાન કરે, કેટલું પ્રોબ્લેમ થાય? બહુ આમાં સ્ટ્રગલ. એક તો મારી કાસ્ટ આહિર છે, બરાબર? આ આહિરની કાસ્ટમાં મોડલિંગ અને એક્ટિંગમાં જવાવાળા બહુ રેર હોય. એટલે શું કહેવાય કે હું મીન્સ કે મારી કાસ્ટમાંથી રેર હોય અને હું એમાંથી ગઈ છું તો બહુ બધા કોમેન્ટ્સ આવે, જેમ કે અત્યારે રીલ્સમાં ખરાબ કોમેન્ટ્સ આવતી હોય. તો પછી મારા મમ્મી કહે કે તું કોમેન્ટ્સ ઉપર ના ધ્યાન દે, ફોકસ ડ્રીમ્સ ઉપર કરવાના. બારે લોકો જાય કે શું કહે કે આ આવી છે તેવી છે, એની ઉપર ધ્યાન ના દે. તને તો ખબર હોય ને કે તું કેવી છો, સાચી છો, ખોટી છો. આપણા શું છે, આપણે કેટલી આપણી માન મર્યાદા. બહુ સ્ટ્રગલ પહેલેથી જ એમ. ખરાબ કોમેન્ટ્સ આવતા હોય તો થોડુંક ઓલું થાય કે પણ ના, પણ સ્ટ્રગલ કરવું જરૂરી છે. ક્યાં વાત. મતલબ એક ફિલ્ડની એની જ બધી વસ્તુ છે, તો એની સાથે સાથે ફ્યુચર ગોલ તો છે આપણો મિસ યુનિવર્સનો, રાઈટ? ફેવરેટ કોઈ સ્ટાર કે જેની સાથે આગળ જતાં બિગ પિક્ચર પર આપણે કામ કરવું હોય, મોટા પડદા ઉપર નામ આવે, બેનર, હોર્ડિંગ્સ, મોડલિંગ, એડવર્ટાઇઝમેન્ટ એક્સેટ્રા એક્સેટ્રા, એવું કાંઈ નહીં? મૂવીમાં કે એમાં સિરિયલ? એટલે મૂવી અને સિરિયલ્સમાં જવાનું તો છે જ, કોઈ એમ હશે તો ખરી ને કે હોટ ફેવરેટ કલાકાર કે આની હારે? ત્યાં સુધી તો બધું ચેન્જ થઈ ગયું હશે. જે અત્યારના સ્ટાર ને એક્ટર્સ હશે ત્યાં સુધી તો કોઈ હશે જ નહીં.
મે બી. અરે એમની મતલબ ચાન્સ કદાચ એમ સમજી લે કે ભાઈ આપણે તો રશ્મિકા મંડના, ફીમેલ એક્ટ્રેસ. ક્યાં વાત હે. પુષ્પારાજ. પુષ્પા કંઈ પણ થાય મૂકશું તો નહીં હવે. હવે એક સ્કૂલની લાઈફ આપણે એમ ચર્ચા કરીએ. સ્કૂલ ક્લાસીસ અને કન્ટેન્ટ કઈ રીતે મેનેજ કરે? બે લાઈફ અલગ થઈ જાય, બેમાં Yeah. ગોલ અલગ થઈ જાય, માઇન્ડસેટ બધું અલગ. હવે સ્ટડીમાં જોવા જઈએ તો સ્ટડી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ થિંગ છે. અત્યારે વિડીયો ક્રિએટર છે એ ઇન્સ્ટાગ્રામ તો ગમે ત્યારે બંધ થઈ જાય, યુટ્યુબનું કાંઈ નક્કી ન હોય, બરાબર. તો મેં એવું ડિસાઈડ કર્યું કે સવારે મોર્નિંગમાં તો સ્ટડીઝ હોય પણ બધું મેનેજ મારે થઈ જાય, બેય મેનેજ હું કરી શકું સાથે. પણ એમાં થોડીક મહેનત લાગે, પણ બંને સાથે રાખવું ઇમ્પોર્ટન્ટ છે. આગળ જતાં વાંધો ન આવે. ઇફ આમાં ચાન્સીસ ન લાગે, એમાં ઇમ્પોર્ટન્ટ નથી કે બધાને ચાન્સીસ લાગે આગળ જતાં, તો સ્ટડીઝને પ્રાયોરિટી આપી હોય તો થઈ શકે એમ. સ્ટડી તો કમ્પલસરી છે, મતલબ અમે એ જ મેસેજ પ્રોવાઈડ કરીએ છીએ કે બને ત્યાં સુધી સ્ટડી હા. પૂરેપૂરી ધ્યાન રાખો. તમારી સાથે કોઈ એક એવો એક્સિડન્ટ સ્કૂલની અંદર કે ફેવરેટ ટીચરનો સબ્જેક્ટ આવવાનો એ પીરિયડ હોય ને આપણે કંઈક કન્ટેન્ટ રિલેટેડ ડિસ્કશનમાં પડે ને ખબર જ ના પડી કે મેમ આવી ગયા છે ક્લાસમાં ને આપણી વાતો ચાલુ હોય પાછળ ઘણી વાર થયું છે. હા, થયું છે ઘણી વાર. અમે લોકો ફ્રેન્ડ સર્કલમાં વાતું કરતા હોય, એટલે ફ્રેન્ડ્સમાં તો કઈ વાતું હોય. પાછળથી એકવાર સર આવ્યા અને સર કે અમને ખબર પડી ગઈ તમે શું વાતું કરી, અને અમને બધાને લાઈનમાં ઊભા રાખ્યા અને પૂછ્યું કે શું વાતું કરતા હતા બધા. હવે એ તો ન કહી શકે કે શું વાતું કરતા હતા. એટલે બધાને પછી શું કહેવાય લખવાનું આપે, તો બધાને 20-20 વાર લખવા આપી દીધું. નાના છોકરા ઉપર આટલો બધો કેર ઢાઈ દીધો. હવે સ્કૂલની વાત છે તો ફેવરેટ સબ્જેક્ટ એન્ડ ટીચર પર થોડુંક ધ્યાન દઈએ. હા, કેમાં મજા આવે? બીઓ અને એસપીસીસી મારા ફેવરિટ સરનું. બહુ મીન્સ કે કોમેડી કરાવે ને વધારે કે માન સન્માન આપે એટલે. ક્યાં વાત હવે એની જ સાથે સાથે ટ્યુશનમાં તો હું જાતી જ નથી. ટ્યુશન નહીં. ક્યાં વાત હે. હવે આની જે સાથે સાથે સ્કૂલની ને એની બધી વાતો થાય તો થોડીક એક્ટિવિટી હોય તો સ્પોર્ટમાં શું કહેવું છે તમારું ફેવરેટ સ્પોર્ટ? સ્પોર્ટ્સમાં મારે બેડમિન્ટનમાં વધારે શોખ છે. અત્યારે જામનગરમાં તો જોવા જઈએ તો ક્યાંય કરાવતા નથી, કોચિંગ સેન્ટર કે એવું કાંઈ છે નહીં. બેડમિન્ટન કોર્ટ છે એક આપણે હા, એક છે એ જ. આપણે ખાલી હા, આપણી રીતે પ્રેક્ટિસ કરી માટે શકીએ. ખાલી. એમાં વધારે ઇન્ટરેસ્ટ છે બેડમિન્ટનમાં પણ, અને એમાં આગળ વધી શકીએ તો એમાં પણ વધવું છે. ફેવરેટ હોબી પર્સનલ કે આના ઉપર ડાન્સિંગ અને એક્ટિંગ. ડાન્સિંગ ને એક્ટિંગ, ક્યાં વાત હે. ડાન્સિંગ ને એક્ટિંગ ઉપર વધારે ફોકસ છે. લાઈફનું પહેલું ઇવેન્ટ કયું હતું કે જેનાથી એમ કે ચાર્મિંગ મળી કે ભાઈ બધા વચ્ચે અંજલિ આહિરનું નામ એઝ પ્રાઉડ સાથે લેવાનું? કોઈ શો, કોઈ હા, ફેમિલી ફંક્શન હા. કે સ્કૂલમાં? અમદાવાદમાં નેક્સોટ મોડલ થ્રુ મેં ફર્સ્ટ ઇવેન્ટ કર્યું હતું. ત્યાંથી જ મને પાછી બોલાવવામાં આવી અમદાવાદ કે આપણા એઝ અ ચીફ ગેસ્ટ અંજલિ આહિર છે, ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થયું એમ. ચીફ ગેસ્ટમાં રાઈટ. અને ફ્યુચરની એમ કે અત્યારની કોઈ એક એવી ઇવેન્ટ પ્લાન ખરી કે ભાઈ ફ્યુચરમાં એક આવું ઇવેન્ટ આપણે કરવું છે, ભલે ડાન્સનું હોય કે એક્ટિંગનું હોય? 2025માં જ નવરાત્રિ, જેમ કે મેં કીધું કે મેગા પ્રિન્સેસ બનેલી છું, તો મારી ઈચ્છા છે કે હું એ વેલકમ નવરાત્રિ રાખું, અને જે લોકોને મીન્સ કે મારા જે ઈચ્છા હતી કે પ્રાઇઝીસ મળે સારી જેમ કે કેશ પ્રાઇઝ છે, તો મારી ઈચ્છા છે કે હું વેલકમ નવરાત્રિ રાખું અને કેશ પ્રાઇઝ આપું ખુદ ગિફ્ટ. ઓર્ગેનાઇઝ કરી? હા, ખુદ. ક્યાં વાત, આપણી ઉંમરથી ઓર્ગેનાઇઝિંગનું ચાલુ કરવું છે. પ્રાઇઝિંગની ને ગિફ્ટ રિલેટેડ વાત કરીએ તો અત્યાર સુધીની મેમરેબલ ગિફ્ટ કઈ હતી, કોણે આપી હતી? ઓકે, બહુ બધી છે એ કેવી તો ભાઈ કોઈ તમે. પણ એક કે બે આપણે એક ફેમિલીને એક ફ્રેન્ડમાંથી આપણે ઓપ્શનલી આપણે લઈ લઈએ. ઓકે, તો એક ઇવેન્ટ હતો, કોનો હતો, ગૌશાળાનો હતો, ઓકે. જેમાં મને 20,000 રૂપીઝ મળ્યા હતા જામનગરમાં જ. ઓહ, એટલે ફર્સ્ટ ટાઈમ બહુ મીન્સ કે એનું ઇવેન્ટ જ એટલું સરસ હોય કે જામનગરમાં ફર્સ્ટ ટાઈમ આપ્યું હતું 20,000 રૂપીઝ. ક્યાં વાત હે. એટલે મારો એવો મીન્સ કે વિચાર છે કે એનાથી વધારે મારે પ્રોવાઈડ કરવું છે બધાને, કે એ લોકો જે ગરબામાં મહેનત કરતા હોય અને એમાં મહેનત કરવી બહુ અઘરી છે, મને ખબર. ગરબા સ્ટેપ. હા, ખુદ
પ્રિન્સેસ થયેલા હોય અને ખુદે મહેનત કરેલી હોય તો બધાની ખબર જ હોય. હા, કેટલું હાર્ડ વર્ક છે. યા પ્રાઉડ ઓફ યુ બડી. મતલબ ખુદનું સ્ટ્રગલ ખુદ સમજે પણ છે અને બીજાની મહેનતને પણ હાઇલાઇટ કરે છે કે ના હું એક મહેનત નથી કરતી પણ મારી સાથે સાથે જે લોકો મહેનત કરે છે એને પણ મળવું માન જ છે. જોઈએ. હા, પ્રાઉડ ઓફ યુ બડી. હવે આ બધી વસ્તુ ચાલતી રહેતી હોય તો હવે આહિર સમાજ રહ્યું, ખાવા પીવાના તો શોખીન હોઈએ છે. અરે ફૂલ. થોડુંક ફૂડ આપણે થોડુંક ખાવા પીવા ઉપર આપણે થોડુંક ટર્ન કરીએ. ઘરની અંદર શું ભાવે મમ્મીના હાથનું સ્પેશિયલ? ભજીયા. બધાને ભજીયા તો બહુ, આહિર સમાજમાં ભજીયા એટલે કે બહુ મોસ્ટ થિંગ. જ્યાં જાવ ત્યાં ભજીયા તો જોઈએ જ. ભજીયા ફેલાવવા. શાકભાજીમાં ને બકાલામાં થોડાક એમ કે થોડાક ઇમ્પોર્ટેડ નામ એવા કારેલા ને એવું બધું. બટેકાનું શાક બહુ ભાવે. હા, જ્યાં જાવ ત્યાં પૂરી અને બટેકાનું શાક અને ભજીયા તો હોય જ આહિરમાં. લગ્નમાં જાઓ ત્યારે કારેલા હોય પણ થોડી ઓછા. એની સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ અને સ્નેક્સ જે છે અત્યારે તો એ જ હજી ઘણી નાની છે. ફેવરેટ ચોકલેટ? ડેરી મિલ્ક. ડેરી મિલ્ક. હા. ઓકે. ફેવરેટ સ્નેક્સ? સ્નેક્સમાં તો નાસ્તામાં કંઈક આમ એવું ચટપટું બહારનું? પાણીપુરી, જેમ કે બધી ગર્લ્સને ભાવતી જ હોય. એકવારમાં કેટલી ખાઈ શકે? કાઉન્ટ કર્યું છે ક્યારેય? એકવારમાં 30, બસ એનાથી વધારે નહીં. ક્યાં વાત હે. ઠીક છે, આપણે હવે થોડુંક આ બધી વસ્તુની સાથે સાથે આ બધી ચર્ચાઓ તો થતી રહેશે. આપણે થોડુંક ગેમ તરફ જઈએ. ઓકે. યસ અને નોમાં આન્સર દેવાના જ તમારે કે તમારી હારે આવું ક્યાંય બન્યું છે કે નહીં. ઓકે. ડન. તો સ્કૂલ ટાઈમની ના બધી જે મેમરેબલ વાતો છે ઘરની સ્કૂલની ધીમે ધીમે એક એક બબેમાં પૂરું કરીએ. સ્કૂલમાં ક્યારે બાનું કર્યું છે કે ઘરે મહેમાન હતા ને લેસન નથી કર્યું? ઘણી વાર. ક્યાં વાત. કોમન છે કે આવું તો હાલતું જ રહેતું હશે ને હજી આગળ હાલશે. મજા નથી એટલે ના કર્યું. ઘરે મહેમાન હતા રહી ગયું. ઓકે. સ્કૂલમાં ક્યારેય છેલ્લી બેન્ચે મીન્સ કે ઘણી ફેર વારો આવી છે બેક બેન્ચર્સ મતલબ ડબરા ચાલુ હોય? અરે કુરકુરિયા કાઢી કાઢીને. ચાલુ પીરિયડે મેમ મારે ફ્રેન્ડ પાસેથી મતલબ આપણે ડિવાઇડેશન સ્કૂલમાં એબીસી મારે સી ક્લાસમાંથી મારી ફ્રેન્ડ પાસેથી બુક લેવા જવાનું છે અને રખડવા હોય જ. લોબીમાં આટા માર્યા હોય. એવું તો રોજ ચાલતું જ હોય. રિસેસમાં કોઈનું ધ્યાન ના હોય, મતલબ જે પ્રમાણે તું મસ્તીખોર છે એ પ્રમાણે ખાલી પૂછું છું, કોઈનું ધ્યાન ના હોય ને કોઈ ઉપર હા, નાસ્તો માર્યો હોય મોઢું સંતાડ્યું હોય. ઈ નહીં પણ બોલ હોય, પેપર બોલ. હા, પેપર બોલ બનાવી અને એમાં પાણકો નાખી અને મારી અને પછી હોય ને દરવાજો હોય તો જ્યારે ટીચર ભણાવતા હોય અને અમે જ્યારે વોશરૂમ જતા હોય ને તો ટીચર ભણાવતા હોય ને તો દરવાજો હોય ને નોક નોક કરી અને ભાગી જાય. એટલે આ દેખાય માસૂમ ને નાનું છોકરું આની મસ્તી મતલબ કર્યું છે એવું. સે યસ. ક્યાં વાત, હવે બહુ મસ્તી કહો છે. હેન્ડરાઇટિંગ બાબતમાં ક્યારેય ટીચરને એમ કીધું છે કે મેમ મારા હેન્ડરાઇટિંગ તો સારા જ પણ તમે મારા માર્ક્સ કાપો છો એક્ઝામમાં? નો, નહીં. હેન્ડરાઇટિંગ સારા છે કે નહીં? બહુ સરસ, મોતી જેવા. વાહ, ક્યાં વાત હે. હવે મતલબ એ તો ઠીક છે. હવે ઘરની વાત. ઘરમાં ક્યારેક એવું થયું હોય કે મમ્મીએ કીધું હોય કે આ વાત પપ્પાને નથી કહેવાની ને કહી દો યસ, બધી વાત પેટમાં કઈ વાત રહે જ નહીં. મમ્મી કહે કે કઈ વાત રહીએ પેટમાં તારા? હમસે નહીં હો પાએગા ये તો. ક્યારેય મતલબ ખાતા ખાતા ફોન જોવાની ટેવ ખરી? નો, નહીં. ના. ગુડ, મતલબ એ એક હેબિટ હોય પણ ના જોઈએ. હા. ક્યારેય કંઈ બનાવવાની ટ્રાય કરી હોય અને બનાવતા બનાવતા બગડી ગયું હોય અને એમ કીધું હોય મમરા પહેલી વાર ટ્રાય કર્યા હતા પણ બધા બરી ગયા મમરા. મમ્મી કે આ શું બનાવ્યું? ક્યારેય મીન્સ કે કંઈક ખાવાનું બનાવ્યું હોય બધું પ્રોપર હોય, મીઠું નાખતા ભૂલાઈ ગયું હોય? નો. ક્યારેય નહીં? વધારે વધારે પડી પડી ગયું. નાખતા નથી બોલ કે વધારે પડી ગયું, ખારું બની વધારે નાખી દે. ઓકે. ક્યારેય મતલબ એમ કે આંટી એ ઘરની અંદર પોતા કર્યા હોય, જવા ના પાડી હોય? ધરાર. યસ. પગલા પાડતા પાડતા પહેલા. ડાન્સનો શોખ છે તો ડાન્સમાં પ્રેક્ટિસ ટાઈમ ઉપર પગ મચકોડાઈ ગયો હોય ને
સરને કે ઘરે એમ ના પાડી હોય કે ના ના મારો પગ બરાબર સમજ કરવાનો નથી, અને પછી તોય ડાન્સ કન્ટિન્યુ કર્યો હોય ક્યારે? ના નો નહીં ક્યારેય નહીં. નહીં. સ્કૂલનું થઈ ગયું, ક્લાસીસનું, ફ્રેન્ડ સર્કલની વાત. ભાઈબંધનો ડબરો એના દફતરમાંથી કાઢીને ખાલી કરીને પાછો હા કર્યું છે. એને ખબર ના હોય ને ડબરો તો ખાલી થઈ ગયો હોય, પછી રિસર્ચમાં ખબર પડે કે આ તો પૂરું બધું. ક્યાં વાત હે. લાસ્ટ વન, બારે લાઈક આપણે ઘણી ફેરે કેફેમાં ને એમાં બેઠા હોય, કોઈનું ધ્યાન ના હોય અને આસ્તે એકદમ ટેબલ ખેંચી લીધું હોય ને મેં નથી ખેંચ્યું, પણ મારી બેને હું બેસવા જતી હતી અને ચેર ખેંચી લીધી, પડી ગઈ નીચે. આપી દો. પાછી આપણે થોડીક અટપટી બીજી ગેમ આપણે ટ્રાય કરીએ કે હવે આપણે જોઈએ તમારા ફ્રેન્ડ સર્કલ ઉપર ને સ્કૂલ ઉપર તમે કેટલું સાચું બોલો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રુથ એન્ડ ડેર છે તમારા આજ બધા લગતા. તો વધીએ થોડીક બીજી અલગ ગેમ ઉપર, સ્કૂલ અને ફ્રેન્ડ સર્કલની વાત. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રુથ અને ડેરની ગેમ છે. તો ટ્રુથ કે ડેર? ટ્રુથ. સાચું બોલવું છે. ઓકે. ફ્રેન્ડની અંદર ખોટી ચાળા કરીને કોઈને બતાવ્યા છે અને પછી મજા લીધી જ ઊભી ઊભી? ના નહીં. એવી રીતે નહીં, ખોટું. ક્યાં બાત છે. સ્કૂલની અંદર મેં મોનિટર હતા સ્કૂલમાં અને બોર્ડ ઉપર વાતો કરતા હોય, નામ લખવાનું કીધું હોય, જે વાત કરીને નામ બોર્ડ ઉપર લખજો, હું આવીને પાછા દિન પનિશ કરીશ. બેસ્ટ ફ્રેન્ડનું નામ ના લખીને કોઈક બીજાને અરે બહુ વાર કર્યું છે. બધાના નામ એટલે હોય ને કે ઓની સાથે નફરત હોય તો એનું નામ પહેલા વાત કરતો હોય તો એનું લગાડી દેવાનું અને પછી કહેવાનું કે તો હું મોનિટર છું, તારું કાંઈ નહીં હાલે. ભયંકર. પ્રિન્સિપલે પેરેન્ટ્સ મીટિંગનું કીધું હોય કે રિઝલ્ટમાં સાઇન કરવાનું કીધું હોય, બરાબર, અને પોતે જ કરી નાખ્યું હોય. ટ્રુથ યા ડેર? ક્યારે પપ્પા પાસે જ કરે છે, મમ્મી પાસે ને એમાં? ક્યાં વાત હે. એક ફ્રેન્ડ સર્કલની વાત લઈએ. ટ્રુથ કે ડેર? ડેર. સિરિયસ? ખોટું બોલું છું હાથે કરીને? ઓકે. ફ્રેન્ડની અંદર કંઈક એવી પ્રાઇવેસી જે હોય, બધાની એક સિક્રેટ, બધા જે ચાલતા હોય, અહીંયાનું સિક્રેટ વાં અને વાંનું સિક્રેટ અહીંયા, ના ના સ્ક્રીનશોટ થઈને કે ક્યાંય સ્ક્રીનશોટ પાડીને બીજાને મોકલી દેવાના કે જો આ હતું. એટલે સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે કે ભાઈ આ તો અહીંયા ગોટાળો ગોટો છે. કુછ તો દાલ મેં કાલા હે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ મોનિટરનું નેનું તો છે જ સ્કૂલમાં દબદબો, રાઈટ. લાસ્ટ એક ટ્રુથ કે ડેર? ટ્રુથ. સાચું બોલું છું. ક્યારેય મતલબ ફ્રેન્ડની અંદર સ્કૂલમાંથી બંક કર્યું હોય ના ક્યારે અને ફ્રેન્ડે કર્યું હોય ના અને બટકાઈ હોય ઘરે ના કે સ્કૂલ મિસ કરીને બહાર ફરતો હતો? નહીં બન્યું જ કોઈ નથી. નહીં. સિન્સિયર્સ ઓલ? ઓલ. ક્યાં વાત હે. એક ફેમિલી તરફ જઈએ, મતલબ રમૂજી પરિવાર છે. ઘણી ફેર ફેમિલીની અંદર ખબર છે આપણે થતું હોય કે આ વાત ઘરને ખબર છે, ફેમિલીમાં નહોતી કરવાની અને 4 જણા વચ્ચે ભૂલથી બોલી દીધું હોય? નહીં એવું ક્યારે નહીં, નથી. સિક્રેટ હોય? સિક્રેટ બધી વાત નહીં, એટલે ઘણી ફેર મતલબ એમ કહેતા હોય ને કે પેટમાં વાત તકતી નથી ને બહાર નીકળી જાય. એટલે જ પછી બધું પૂછવું પડે કે ભાઈ આ નહોતું કહેવાનું ને ભૂલથી કહી દીધું. ના ના કોઈ વાંધો નહીં. હવે થોડાક ટંગ ટ્વિસ્ટર લઈએ. નાનો એવો અવાજ છે તારો સારો, થોડોક એને અટપટો કરીએ. એક ટંગ ટ્વિસ્ટર આપીશ, વોઇસ ચેન્જ કરીને તારે બોલવાનું છે એઝ યુ વિશ. મેલ ફિમેલ વોઇસ અથવા તોતડાઈને. નાનપણમાં જે બધા આપણે તોતલા વેળા કરતા. કાકાએ કાકીને, થોડુંક લાંબુ છે, ગુજરાતી છે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. ગુજરાતી છે, જોઈને બોલવું હોય તો ના નથી. 2 ફેરે બોલવાનું છે, વોઇસ ચેન્જ કરીને. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. ક કાકાએ કાકીને કાચના કબાટમાંથી કચુંબર ભૂલી ગઈ. કાકાએ કાકીને
કાકાએ કાકીને કાચના કબાટમાંથી કચું ને કેરીનું કંબુર હતું કચુંબર કાઢવાનું કીધું. કચુંબરનું કંબૂર શું 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 કંબૂરો મતલબ શું? કચુંબર છે. કચુંબર છે. હજી એક ફેર ઓકે સ્કીપ. ચલો આપણે સ્કીપ કરી નથી બોલાતું. પિત્તલ કે પતીલે મેં પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પીપલા પલા. પિત્તલ કે પપીતે મેં પીડે પતા નથી. શું બોલવાનું જીત ભૂલી ગઈ. કોઈ ફેર આપણે જોઈ જઈને ફેર પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. યાદ રહ્યું? ओके पीतल के पपीते में पीपल के पतीले में પીપળામાં પપીતા ક્યાંથી ના આવે? પીપળામાં કઈ દીધી પપૈયા ઉગવાના ચાલુ થયા ભાઈ. पीतल के पतीले में પપીતા પીલા पीतल के पपीते पपीते पपीता पीला. પીપળ કે પપીતે પીપળાનું પપીતું પિત્તળનું પપૈયું ક્યાંથી ઓલો ખાઈ બિચારો. કોઈ વાંધો નહીં, આપણે સ્કીપ કરીએ. આપણે પાછા ક્વેશ્ચન આન્સર તરફ જઈએ કારણ કે ગેમ થોડીક વધારે ફની થઈ ગઈ. કન્ટેન્ટનો આપણે શોખ અને ડાન્સનો. પહેલાં કન્ટેન્ટ બનાવતા અને અત્યારે કન્ટેન્ટ બનાવો છો એની વચ્ચેનો તફાવત શું? પહેલાં થોડુંક કોમેડી થઈ જતું બધી રીલ્સ ને, અત્યારે ક્વોલિટીમાં ને બધું ચેન્જ થઈ ગયું એટલે કે પ્રોફેશનલ લાગે. હા. અને પહેલાંની રીલ્સ તો હવે ખુદથી બનાવતા હોય અને થોડો ઘણો ખ્યાલ પણ ના હોય એટલે થોડી કોમેડી જેવું થઈ જતું. કોમેડી જેવું થઈ જતું, રાઈટ. તો ફેન્સ માટે થઈને તમે જે રીલ મૂકો છો, આપણે થોડુંક એના ઉપર ધ્યાન દઈએ કે તમે જે તમારા ફેન્સ માટે થઈને મૂકો છો એની નીચે ફની કમેન્ટ્સ કેવી આવે છે? તો વાંચી નથી ક્યારે. પહેલાં તો કોમેન્ટ ઓફ. પહેલાં તો આ કમેન્ટ ઓફ હોય. ઓફ પૂરી બાબત પૂરી. પહેલાં ચાલુ રાખતા એટલે તો ખબર જ છે કે માણસો શું કહેશે, કામ જ છે માણસોનું. તો ચાર પહેલાં લોગ ક્યાં કહે. હા, તો કોમેન્ટ તો પહેલાં તો વચાતી પણ હવે તો સીધી કોમેન્ટ ઓફ. કમેન્ટ ઓફ કે ભાઈ ખોટી કમેન્ટો આવતી. એટલે હવે એક રીલ હતી તારી, એમાં એક તારા ફેનની કમેન્ટ છે કે તુમ ઇતની ક્યુટ ભી નહીં હો. આવડું મસ્ત મોટું ભગવાને દીધું છે અને તમે એમ કહો છો કે ક્યુટ નથી. એક રિપ્લાય. ક્યુટ તો છું યાર, પણ જે માણસોનું કામ હોય, જેને આપણે ના ગમતા હોય, જેના આપણે થ્રુ નફરત હોય, એ લોકો તો કહેવાના જ છે કે તમે ક્યુટ નથી. મને તો ખબર છે કે હું બહુ ક્યુટ છું. કંઈક તો દયા ખાઓ યાર, નાના છોકરા છે. એ ગલત છે. એક તમારા ફેનનો સપોર્ટિવ કમેન્ટ છે કે અંજુ 100K ક્યારે પૂરા થશે, અમે તને સપોર્ટ કરીએ છીએ, અમારો ડ્રીમ છે તારા 100K જોવાનો, તો પ્લીઝ. થેન્ક યુ સો મચ. પહેલાં તો આટલો બધો સપોર્ટ કરે છે મને, કે ઘણા લોકો છે જે મને સપોર્ટ કરે છે, અને જે લોકો સપોર્ટ કરે છે અને મારું ખુદનું ડ્રીમ છે કે એ લોકોની જે શું કહેવાય કે એ લોકોના ડ્રીમ છે કે મારા 100K થાય, એ હું પૂરા કરવાની બહુ કોશિશ કરીશ, જલ્દી કરીશ અને થઈ પણ જશે એ લોકોના સપોર્ટથી. ક્યાં વાત. એક અમારી પણ રિક્વેસ્ટ કે ભાઈ મારા પોડકાસ્ટના માધ્યમથી કે જે ફેન ફોલોઈંગ છે કે જે લોકો છે, આઈ હોપ અંજુને ફોલો કરો અને જલ્દી એમના 100K પૂરા કરાવો. એક રીલ હતી તારી જેની અંદર તે બાઇસિકલ નવું લીધું હતું, તેની અંદર ઘણા લોકોએ કોંગ્રેચ્યુલેશન ઘણું પણ કીધું હતું, પણ એક ફેન છે જે તને બ્લેસિંગ આપે છે કે કોંગ્રેચ્યુલેશન અંજુ, બટ ડ્રાઈવ કેરફુલ. હા, ગાડી હલાવો, એમાં કોઈ ના નથી, પણ ધ્યાનથી હલાવજો કારણ કે એ જ હજી ઘણી આપણી નાની છે.
થેન્ક યુ સો મચ જે આટલી કેર કરે છે, સાથે સાથે સપોર્ટ કરે છે અને બ્લેસિંગ્સ પણ આપે છે. એ લોકોને હું દિલથી આભાર કરું છું કે આટલો સપોર્ટ કરવા, એ લોકો સપોર્ટ કરશે તો જ આપણે આગળ જશું. બિકોઝ જે બહારના મીન્સ પર્સન હોય એના સપોર્ટ થ્રુ જ આપણે આગળ જવાના છીએ. એ લોકો સપોર્ટ કરશે તો જ આપણે આગળ જશું, બાકી તો કાંઈ નથી. આપણે કાંઈ નથી થવાની. હવે એક આમાં છે એક કમેન્ટ કે તમારા રિક્વેસ્ટમાં એક ભાઈની પડી હશે, નામ તો હું નથી લેતો, પણ એમનું કહેવું છે કે પ્લીઝ મેરા ભી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર લો. ભાઈ 80,000 ફોલોવર, આવડું નાનું બાળક, એક તો આમના મેં હચવાતા નથી, એમાં તમારા ઉપર કેમ ભેગું થાય? ભાઈ એક રિપ્લાય નાનો એક ધ્યાનમાં મીન્સ કે આટલા બધા ફોલોવર્સ હોય અને કેટલી બધી કોમેન્ટ્સ આવતી હોય તો ક્યારેક શું કહેવાય કે કોમેન્ટ મિસ થઈ જાય અને આપણા ધ્યાનમાં ન હોય. આપણે એવું કાંઈ પણ ના હોય કે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ ન મોકલવી, એવું કોઈ ઈગો કે એટીટ્યૂડ નહીં, પણ કોમેન્ટ મિસ થઈ જતી હોય ઘણીવાર, એટલે ન ખબર હોય. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આમનો, ઈગો કે એટીટ્યુડ એવું કંઈ નથી. એટલે કોઈ તો થોડું મનમાં ના લેતા કે ભાઈ નાનું એવું બાળક છે, આટલું હેન્ડલ થાય ન થાય. એટલે સોશિયલ મીડિયાની વાત હતી એટલે આપણે થોડી કમેન્ટ ઉપર પાછા જઈએ. હવે આ બધી વસ્તુ સાથે આ બધું થતું હોય તો એક ડાર્ક પોર્શન લાઈફની અંદર આવતું હોય કે ભાઈ લોકો ખોટી કમેન્ટ પાસ કરતા હોય, ખોટું ઘરમાં ઉશ્કાવતા હોય ઘરનાઓને, અને હેઝ અ ગર્લ અટપટી ઓફરો આવતી હોય કામ કરવાની, તો શું પ્રોબ્લેમ ફેસ કર્યા છે એઝ અ ફિલ્ડમાં આગળ વધવાટું થઈને? એવી કાંઈ ઓફર તો નહીં, પણ યુ નો કે આપણે જ્યારે ઇન્ફ્લુએન્સર તરીકે 80K ફોલોઅર્સ હોય અને કેટલા લોકો હોય જેને ન ગમતું હોય, યસ, તો માર્કેટમાં ઘણી બધી ખરાબ વાતો કરે કે પછી ઘર સુધી વાત પહોંચાવે કે આનું તો બંધ જ થઈ જવું જોઈએ, આગળ વધવી જ ના જોઈએ. ઘણા લોકો હોય જે આગળ વધવાના, પણ મારું કહેવું મિનિંગ એવું છે કે મને એ લોકોથી કાંઈ ફેર નથી પડતો. લોકોનું કામ છે કેવું, અને મારા સાથે પેરેન્ટ્સ છે જ, બરાબર, મારે મારા કેરિયરમાં ધ્યાન દેવાનું છે. એ લોકો શું કહે છે એનાથી કાંઈ ફેર નહીં પડે. ઘણા લોકો એવા છે જે એવી રીતે વાતું ફેલાવે છે, એનું નામ તો ન લઈ શકું, પણ છે ઘણા છે. ઘણી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. અને કોઈ ફિલ્ડ રિલેટેડ કામ કે ભાઈ તમે અમને પે આઉટ કરો, મતલબ એજ તો ઘણી નાની છે, લટપટી ઓફરનું બીજું ના પૂછે, તમે અમને પે આઉટ કરો, અમે તમને મોટું કામ આપી, આવું કંઈ ઓફર? હા, આવી હતી એકવાર અમદાવાદથી. મનાલીનું હતું, તમે પે આઉટ કરો અને તમને આ ઓફર મળશે. સારી ઓફર હતી, પણ પછી તે લોકોને કોલ કર્યો કે શું થયું, તો એ કીધું ડેટ તો વહી ગઈ, પછી હજી રિટર્ન પૈસા પણ આવ્યા નથી. એટલે એક રીતે ફ્રોડ હતું. ફ્રોડ હતું. એટલે એક નાનો એક એવો મેસેજ તમારા ફ્રેન્ડ માટે કે જે તમારાથી ઇન્સ્પાયર થાય છે અને તમે એ લોકોને બધું શીખવાડો છો કન્ટેન્ટ શૂટ કરતાં, કે તમારા કન્ટેન્ટ જોઈને એ લોકો બનાવતા શીખે છે, અને હેઝ અ ગર્લ એ લોકોને પ્રોબ્લેમ કંઈ એવી આવે તો કઈ રીતે ફેસ કરવીને ટ્રીટ કરવી, પ્લીઝ વન મેસેજ. ઓકે, મારા થ્રુ જે ઇન્સ્પાયર થાય છે એ લોકોને હું થેન્ક યુ કહું છું, કારણ કે તમે મારા થ્રુ ઇન્સ્પાયર થાવ છો. અને હેઝ અ ગર્લ, ઇફ તમારે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, એવું કાંઈ નહીં. પણ એકઈ વાતમાં તમારે ગભરાવાનું નહીં, બિકોઝ કોમેન્ટ્સ ને એવું બધું તો આવતું હોય. કોમેન્ટ્સથી તમે જો સ્ટોપ કરી દેશો ને તો તમે આગળ ક્યાંય નહીં વધી શકો. તો બી મીન્સ કે એકદમ શું કહેવાય કે ને કે કોન્ફિડન્ટ, ઓલવેઝ કોન્ફિડન્ટ હોવું જોઈએ તમારામાં કે તમે આગળ વધી શકશો. માણસોનું કામ છે કેવું, તો એનામાં તમે ધ્યાન ન આપતા તમે તમારા કેરિયરમાં ધ્યાન આપજો અને તમે વધી શકશો ઇફ તમારામાં કોન્ફિડન્ટ હશે ને તમે ખુદમાં બિલીવ કરતા હશો ને તો. અને એક નારી શક્તિ તરીકે પોતાનું સન્માન, આન બાન ને શાન કઈ રીતે જાળવવી અને પરિવાર સાથે રહીને, એ પણ એક વસ્તુ જરૂરી છે. અને આટલી નાની ઉંમર, તો તમે તમારી સિક્યોરિટી પ્રોટોકોલ તમે કઈ રીતે ફોલોઅપ કરો છો? કારણ કે ઇવેન્ટ્સમાં એમાં ઘણી ફેર તમે એકલા જતા હો, ઘણી ફેર તમારો ફેમિલી સાથે હોય, કે કોઈ ઘરમાંથી સાથે આવતું હોય, તો એ કઈ રીતે હોય? પહેલી વાત તો ગર્લ્સને કરાટે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કરાટે તો આવડવા જ જોઈએ બધાને. ગર્લ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ઇફ તમે ક્યાંય જાઓ છો એકલા, કોઈ સાથે ના હોય, તો તમે ખુદની સેફટી જાળવવા માટે તમને કરાટે તો આવડવા જ જોઈએ. અને મારી વાત કરું તો મારી સાથે દીદી તો હોય જ, સિસ્ટર સપોર્ટમાં હોય જ. તમારા સિસ્ટર તમારી સાથે ઓલવેઝ હોય છે અને તમને કરાટે આવડતા હશે. હા, ક્યાં વાત, કરાટે પ્લેયર. યસ. કોઈ વાંધો નહીં. હવે એક રીતે કહીએ કે આહિર સમાજનું ગૌરવ અને આપણા દેશની વાત અને આપણી સંસ્કૃતિની વાત આવે તો નાની કે મોટી, અમારી બેન કે દીકરી, એક નારી એક એનું સન્માન. એક રીતે કહી શકીએ કે આપણી દીકરી આપણા ઘરની લક્ષ્મી છે. યા રાઈટ?
તો નારી શક્તિ તરીકે અમારા અને મારા આખા ટીમ તરફથી જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટ તરફથી એક નારી શક્તિનું નાનું એક એવું સન્માન Thank you. કે જે તમારા માટે છે કે આવડી નાની એજમાં આટલું ક્રિએટિવિટી કરો છો ને આટલા સક્સેસ થાવ છો. આઈ હોપ કે એક સારો એક મેસેજ તમે અહીંથી લઈને જાઓ અને લોકો તમારાથી ઇન્સ્પાયર થાય છે અને તમારા ફ્રેન્ડ્સ તમારાથી જોઈને ઘણું શીખે છે અને એઝ અ ગર્લ ગુડ વર્ક કરો છો અને કંઈ પણ એવી પ્રોબ્લેમ હોય તો સામે ફેસ કરો છો અને ફેસ કરવાની હિંમત પણ આપો છો Yes. કે કોઈ ના હોય તો છેલ્લે એકલું કરાટે તો હા છે એવું જ. જ છે. કે આ બધી વસ્તુ સાથે રહેવી જોઈએ. તો એક નાનો એક એવો એક મેસેજ હતો કે એક નારી તરીકે ખુદનું સન્માન તમે જાળવો છો. એઝ અમારા ગેસ્ટ હતા તો અમારું પણ એક નારી શક્તિ તરીકે તમારું સન્માન જાળવવું જરૂરી હતું. તો એ જ છે. આઈ હોપ એક્સેપ્ટ you કરો so much. અને તમને આ મુમેન્ટ બહુ સારી લાગી હશે અને તમારો એક્સપિરિયન્સ આઈ હોપ બહુ સારો ગયો હશે. થેન્ક યુ સો મચ. બહુ મને સારું લાગ્યું અહીંયા આવીને, બહુ મજા આવે. કેવું લાગ્યું પેલું ઇન્ટરવ્યૂ? અરે બહુ મસ્ત. બધું બારે આવી ગયું. ઓકે ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ થેન્ક યુ સો મચ અંજલિ. થેન્ક યુ. सब्जी वाला प्रोडक्शन हाउस.